આગળ વાત કરીએ તો મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે। યુવા અને મહિલા ધારાસભ્યોને પણ સ્થાન મળી શકે છે। લગભગ 4 જેટલા મહિલા ધારાસભ્યો પણ મંત્રી બની શકે છે। 4 લેવા અને 2 કડવા પટેલને પણ તેમાં સ્થાન મળી શકે છે। સાથે જ 2 એસટી અને 2 એસસી ચહેરાનો પણ સમાવેશ થાય તેવી શક્યતાઓ છે। સાથે જ 4 ઠાકોર કોળી અને 2 બ્રાહ્મણનો પણ સમાવેશ થઈ શકે છે। 2 ક્ષત્રિય ચહેરાઓને પણ તક મળે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ ગાંધીનગરમાંથી નવા એક મંત્રી પણ બની શકે છે। ફરી એકવાર માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ પાસેથી, જે ગાંધીનગરથી જોડાઈ ગયા છે આપણી સાથે। હિરેન, કયા કયા લોકો જે જોડાય તેવી પણ શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે? લગભગ 22 થી 25ની સંખ્યાબળનું આ નવું મંત્રીમંડળ તૈયાર થશે। એમાં વિસ્તાર અને જાતિ આ બંને જોઈ અને સાથે એની કામ કરવાની ક્ષમતા પણ જોવામાં આવશે। અત્યાર સુધીના જે મંત્રીમંડળ હતા એમાં કેટલાક વિષયો એવા આવ્યા છે કે મંત્રીઓનું પરફોર્મન્સ ક્યાંક યોગ્ય નહોતું અને એના કારણે ગ્રાઉન્ડની જે સ્થિતિ છે એ સંપૂર્ણ રીતે વિપરીત થઈ છે અને એ સુધારવા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે। જે માહિતી અત્યારે સામે આવી રહી છે અંતર્ગત મહિલાનું સંખ્યાબળ મંત્રીમંડળમાં વધારો કરવામાં આવશે। અત્યાર સુધી માત્ર ભાનુબેન બાબરિયા એક જ મંત્રી હતા, એની સામે 3 અથવા તો 4 જેટલી મહિલાઓ અથવા તો 2 મહિલાઓ અને આ મંત્રીમંડળની અંદર સમાવેશ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જેમાં અમદાવાદમાંથી દર્શના વાઘેલા, નાંદોદના ધારાસભ્ય છે દર્શનાબેન દેશમુખ, એમનો પણ નંબર ક્યાંક લાગી શકે છે। આદિવાસી અને મહિલા ડૉક્ટર ધારાસભ્ય તરીકે એમની કામગીરી સરકાર આગળ પ્રમોટ કરી શકે છે। એ જ પ્રકારે અન્ય સમીકરણો જોઈએ તો બ્રાહ્મણ ચહેરા એક ઉમેદવારમાં આવશે। એમાં સંભવતઃ અમિત ઠાકરનું નામ અત્યારે ચર્ચામાં મોખરે છે, પરંતુ અમદાવાદમાંથી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હોવાના કારણે અમિત ઠાકરના બદલે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ને આમાં સ્થાન મળે તેવી પ્રબળ સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। પાટીદાર સમાજને પ્રભુત્વ આપવામાં આવશે, જેમાં લેઉવા અને કડવા પાટીદારનું સમીકરણ કરી અને લગભગ 5 થી 6 જેટલા મંત્રીઓ આ નવી સરકારમાં સમાવેશ થશે। એમાં સૌરાષ્ટ્રમાંથી જીતુભાઈ વાઘાણી નો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવશે। સાથે જયેશ રાદડિયા અને ચિરાગ કોરડિયા, આ 3 નામો એવા સામે આવી રહ્યા છે। સંજય કોરડિયા, માફ કરશો, જૂનાગઢના ધારાસભ્ય છે સંજય કોરડિયા, એમનું પણ નામ આની અંદર સમાવેશમાં આવી શકે છે। સંજય કોરડિયા એટલા માટે કારણ કે જૂનાગઢમાંથી આવે છે અને જૂનાગઢમાં આમ આદમી પાર્ટી અને વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા જે પ્રકારે સતત એગ્રેસિવથી સરકાર સામે આંદોલન અને કામગીરી કરી રહ્યા છે, એને રોકવા માટે સંજય કોરડિયાને સરકાર છે એ મેદાનમાં સરકારના સભ્ય તરીકે ઉતારે તેવી સંભાવનાઓ પ્રબળ અત્યારે દેખાઈ રહી છે। ઋષિકેશ પટેલ પાટીદાર મંત્રી તરીકે સરકારમાં કન્ટિન્યુ રહેશે, તે અત્યારે હાલ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। એસસી અને એસટી મળી અને કુલ 4 સભ્યોનો સમાવેશ થશે। એમાંથી હાલની સરકારમાં જે એસટી સમાજના એટલે કે આદિવાસી મંત્રીઓ છે એમને પડતા મૂકી અને નવા લેવામાં આવશે। જો કનુભાઈ દેસાઈ ન આવે તો નરેશ પટેલ ગણદેવીના ધારાસભ્ય છે, એમને ફરીથી લેવામાં આવી શકે છે। બચુ ખાબડને પડતા મૂકવામાં આવવાના છે તો દાહોદમાંથી રમેશ કટારાને સ્થાન મળે તેવી સંભાવના છે અને ગણપત વસાવાને ફરીથી આદિવાસી ચહેરા તરીકે સરકારમાં પ્રમોટ કરાવવામાં આવે તો પણ નવાઈ નહીં। એ જ પ્રકારે અન્ય જે સમીકરણો સામે આવી રહ્યા છે એમાં ક્ષત્રિય ચહેરાઓ જે છે 2 સામે આવશે। સંભવતઃ બળવંતસિંહ રાજપૂતને આમાં કન્ટિન્યુ કરાવવામાં આવે તો મહિલા તરીકે રીવાબાને ક્યાંક સ્થાન મળે તેવી સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે। એ જ પ્રકારે આ મોટે જે સ્થિતિ સામે આવી રહી છે એમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત એનું પ્રભુત્વ આ સરકારમાં ક્યાંક જોવા મળશે। ઉત્તર ગુજરાતમાંથી શંકર ચૌધરી છે એ વિધાનસભાના અધ્યક્ષ તરીકે કાર્યરત રહેશે। ઋષિકેશ પટેલ છે એ પણ કન્ટિન્યુ સરકારમાં મંત્રી તરીકે રિપીટ થશે। એક ઓબીસી ચહેરો અને એમાં પણ ઠાકોર ચહેરા તરીકે સ્વરૂપજીને વાવના ધારાસભ્ય છે, એમનું સરકારમાં એન્ટ્રી થાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। સાબરકાંઠા અને અરવલ્લીમાંથી આ વખતે કોઈને પ્રભુત્વ એટલે કોઈને સ્થાન મળે તેવી શક્યતાઓ નહીવત છે। એમ જાતિગત સમીકરણો અને વિસ્તારને ધ્યાનમાં રાખી 22 થી 25 સભ્યોનું આ મંત્રીમંડળ હશે। આ અનુમાનોના આધારે આ નામો અત્યારે સામે આવી રહ્યા છે। જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ। તો યુવા અને મહિલા ધારાસભ્યોને પણ સ્થાન મળે તેવી શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે। કયા કયા ચહેરાઓ મંત્રી બને તેની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે।